અભ્યાસી પુરુષો માટે આ પંચમકાળની અંદર આ આત્મસિદ્ધિ શાસ્ત્ર સિવાય બીજું કોઈ પણ શાસ્ત્ર જણાવવું એટલું સરળ અને સાદી ગુજરાતી આપણી ચાલતી ભાષામાં અધ્યાત્મના ઊંડા રહસ્યો અને તત્વથી ભરેલા, કહો તો ભગવાનની ઓંકાર ધ્વનિ, એનું સારું સ્વરૂપ આવી સરળ ગુજરાતી ભાષામાં આ કાળની અંદર આપણને પ્રાપ્ત થયું છે. શાસ્ત્ર તો શું છે પ્રભુ? ખરેખર તો ઓંકાર ધ્વનિ છે. સામાન્ય બુદ્ધિશાળી જીવને પણ એ આત્મસિદ્ધિ અને એના જે અર્થ કપાળદેવના નેજા હેઠળ એમના જ્ઞાનમાં જે નીકળી ગયા છે, તો જીનેશ્વર ભગવાનના કહેલા ઓંકાર ધ્વનિના સારરૂપ છે. અને એ કૃપાળુદેવે પોતે એને માન્ય કરે છે. એ આત્મસિદ્ધિ શાસ્ત્રનું તો વિવેચન કરવું એ કોઈ મહાસમર્થ આચાર્ય હોય એને પણ કઠણ. અર્થ કરી શકે પણ એના ભાવ સુધી પહોંચવો મહાવગત છે. એ જ પહોંચી શકે કે જે આત્મસિદ્ધિ સુધી પોતે પોતાના પ્રત્યેક પરિણામને ભોગવતો, માત્ર જાણતો હોય એમને, પણ એને ભોગવતો હોય, એ જ એના ભાવ સુધી પહોંચી શકે. અને છતાં એ પોતે માણી શકે, પણ જેટલું માણે એટલું કહેવામાં, શબ્દોમાં ન આવે. ખરેખર આત્મસિદ્ધિને જેને માણવાની ઈચ્છા થાય એને તો ત્યાં સુધી પહોંચવું જ પડે, પણ છતાં એનાથી સહેજ ઉતરતી કક્ષામાં પણ એનું જો ચિંતન કરવામાં આવે તો એનો અંશે આસ્વાદ આવ્યા વિના નહીં. એવું આ અવનિનું પંચમ કાળની અંદર ઉત્તમ અધ્યાત્મને અનુસરનારો સાથે આગમ પ્રમાણ, એકલું અધ્યાત્મ નથી, એમાં આગમ પ્રમાણ પણ છે. તો જૈન દર્શનના આ બે મુખ્ય અંગ, એક અધ્યાત્મ અને એક આગમ, કે જે ચાર યોગની અંદર સમાયેલા છે. પ્રથમામ યોગ વગેરે જે ચાર અંગ છે, પ્રવ્યાનો યોગ વગેરે, એમાં પણ આ અધ્યાત્મ અને આગમ સમાયેલા છે.
અને એનું સર્વાંગે જો વિકાસની યાત્રા જેને શરૂ કરવી હોય એના માટે આ આત્મસિદ્ધિ 14 સ્થાનક સુધી પહોંચી શકે એવું પગથિયું છે. ગુરુ સ્થાનક, માર્ગળા સ્થાનક વગેરે જે કંઈ તમે એને રૂપમાં આપો, પણ એક પગથિયું છે અને આપણી પાસે એનો પુરાવો પણ છે. એ સૌભાગ્યભાઈ દેવકરજી મુનિ, લઘુરાજ સ્વામી, ગુરુસિંહ ગોસડિયા વગેરે ઘણા પાત્ર જીવો એ આત્મસિદ્ધિને અનુસરીને પોતાની વર્તમાન અવસ્થામાં એનું અનુચરણ કરી શક્યા છે. જે અત્યારે એમનું જીવન આપણી પાસે હાજર છે. લઘુરાજ સ્વામીની સ્થિતિ, દેવકરજી મુનિની સ્થિતિ, અંબાલાલભાઈ પ્રભુશ્રી એ આત્મસિદ્ધિને કઈ રીતે વિચારેલું અને કઈ દશાને વળ્યા હતા, એવી આત્મસિદ્ધિનું આપણે વિવેચન આપણી પતિ અનુસાર આપણે આજે 28 સૂત્ર સુધી કરી રહ્યા છીએ. એ પણ આપણા સૌનું એક મહા ભાગ્ય છે કે આત્મસિદ્ધિનું શ્રવણ કરવું એ પણ ભાગ્ય સિવાય બનતું નથી. કેમ કે અદ્ભુત સૂત્ર છે. બીજા આગમોમાં તે સ્થાન પામી ચૂક્યું છે. 45 આગમોમાં આ પંચમ કાળનું આ ઉત્તમ આગમ સ્થાન પામી ચૂક્યું છે. એમાં જરાય સરકારનું સ્થાન. આજે આપણે 28મું સૂત્ર, એને ઉપમાન સૂત્રની આપવામાં આવે છે. એનું આજે આપણે જરી આપણી મતિ અનુસાર આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. તો ગાથા કંઈક, સૂત્ર કંઈક આવું છે કે લયો સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. આ પંચમ કાળની અંદર વિશેષ કરીને જૈનોની અંદર પ્રવર્તતું આ એક અવાચ્ય કે જે માત્ર શબ્દો રહી ગયા છે, ક્રિયા રહી ગઈ છે, પણ આ ગાથાને જો યથાર્થપણે વિચારે તો મોટે ભાગે અત્યારે જૈનોની અંદર આ જ પ્રકાર જોવામાં આવે છે અને એને જૈનો ધર્મ કહે છે. કરનારાઓ ધર્મ કર્યાનો આનંદ ભોગવે છે. એક મતાર્થીના લક્ષણમાં ખબર મૂક્યા છે કે એને ધર્મ ન કહેવાય. કેમ કે ધર્મની વ્યાખ્યા જૈન દર્શનની અંદર તો વસ્તુ સહાવો ધર્મો અથવા તો ધર્મનો સામાન્ય અર્થ એ રીતે લીધું છે
કે વિશ્વની અંદર પ્રવર્તતા સમસ્ત પદાર્થોનો જે મૂળ સ્વભાવ છે એ સ્વભાવ સત્તા પર ધર્મ છે, અને જ્યારે તે પરિણામમાં પરિણમે છે ત્યારે તેને વ્યવહાર કહેવામાં આવે. આ બે પડખાથી જૈન દર્શનની અંદર થયેલા અનેક આચાર્યોએ આ વાત બહુ સ્પષ્ટપણે શાસ્ત્રોની અંદર પોકારીને કહી છે. આપણને અભ્યાસના 50 ને લીધે હજી પણ ક્યાંક ખૂબ ખૂણે આવા વ્યવહાર ધર્મને પણ આગવાનું ધર્મ સમજી કરી પ્રવર્તતા જીવો પ્રત્યે સહેજ પૂરી લાગણી થાય છે ત્યાં સુધી મર્યાદા સારી છે, પણ એને ધર્મ સમજીને એને અનુમોદના રૂપ કાર્યમાં આપણે સાથે જોડાઈ જઈએ છીએ. એ પણ અહીં પ્રમાણદેવ કહે છે કે એ પણ મતાર્થમાં જીવ જાય છે. એને ધર્મનું કાર્ય સમજાતું નથી, અને જો સમજાતું નથી તો થાય કેવી રીતે? તો ધર્મ થાય કેવી? અહીં શબ્દ આ સૂત્રની અંદર ખાસ પરમાર્થ શબ્દનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લયો સ્વરૂપ અને વૃત્તિનો. વૃત્તિ શું છે, વર્તના શું છે, અને વૃત્તિઓ શું છે? આ ત્રણનો ભેદ જાણ્યા વગર આ ગાથામાં પ્રવેશ કરવો એ અંધારી ગુફામાં પ્રવેશ કરી અને પ્રકાશને શોધવા જેવું થશે. માટે આજે આપણે આ પરમાર્થ શબ્દને વિશેષ કરીને આપણા જ્ઞાનના સંયોજન દ્વારા ભાવપૂર્વક જો સમજવાનો પ્રયત્ન કરીશું તો આ ગાથાની અંદર રહેલો મતાર્થ લક્ષણ જે છે કે જે માત્ર પોતાની મતિ કલ્પના, અને એ પણ કુમતી, એ કુમતી કલ્પનાથી ઉભો થયેલો આખો જે ધર્મનો વ્યવહાર, એને જ માત્ર આપણે અત્યાર સુધી અનુસરતા આવ્યા છીએ. એમાં કઈ ચૂક રહી ગઈ છે એ આપણને આ ગાથાનો મૂળ જ્યારે પકડવામાં આવે તો આપણને સહેજે ધર્મની વિશેષ બારીઓ ખુલતી થાય. અને આ મનુષ્ય ભાવની સાર્થકતા ત્યારે જ છે કે જ્યારે વીર વિતરાગ પરમાત્માએ કહેલી ભલે બધી વાતો નહીં, પણ મૂળભૂત જે વાત છે કે જેની સાથે મારા આત્માના જ્ઞાન સ્વભાવના નિર્ણય સાથે વિશેષ સંબંધ છે, અને જેના દ્વારા હું ધર્મ સમજી શકું તો હું ધર્મ કરી શકું, ધર્મ આદરી શકું, અને એ ધર્મમય જીવન દ્વારા અનાદિ અનંત કાળની જે આ રખડપટ્ટી છે, બહુ ભ્રમણ છે, અને એને લીધે જે આ કાલ્પનિકતા, વિકલ્પતા, એમાં જ મેં ધર્મ સમજી કરીને અત્યાર સુધી જે હું પ્રવર્ત્યો છું એમાં આપણને ઘણું બધું લાભનું કારણ થાય, અને સાચા પંથે આપણે કરીએ. તો આપણે જોઈએ આજે કે લયું સ્વરૂપ અને વૃત્તિનું વર્તના શું છે. ઉપવાસ તપ જપ કરતી વખતે આપણી વર્તના કેવી છે? કે નિયમ એવો છે કે જેવી વૃત્તિઓ હોય તેવી વર્તના હોય. તો ખરેખર એ જે વર્તના છે કે જેને અધ્યાત્મ ભાષાની અંદર પર્યાયો કહેવામાં આવે છે, એ પર્યાયોની અંદર રહેલો
જ્ઞાન સ્વભાવનો જે અંશ એના પ્રકારને જાણ્યા વિના, એને ઓળખ્યા વિના, એને સમજ્યા વિના આત્મા સુધી કેવી રીતે પહોંચી શકશો? અને ધર્મ તો એ છે કે જ્યાં સુધી આત્મા સુધી, એના દરવાજા સુધી પણ તમે ન પહોંચી શકો ત્યાં સુધી ધર્મ સમજાતો બી નથી, તો પછી આગ્રહ કેવી? માત્ર એક અનાદિકાળથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો કઈ ધર્મના નામે કર્યા પર એક સંતોષ લીધા કરે છે. અરે લાંબુ શું કામ? આ સત્સંગને પણ ધર્મ સમજે છે કે જે ખરેખર ધર્મ વસ્તુ વ્યવસ્થા કેમ છે એમ સમજાવવાનો એક વિકલ્પ છે, અને એ વિકલ્પનો અંત લાવી અને નિર્વિકલ્પ આત્માની દ્રષ્ટિ તરફ ઉપયોગ મારો જાય, એ આ સત્સંગનું મહાત્મ્ય છે. શ્રીમદના માર્ગમાં આવેલા મોટા ભાગના જીવો આ સત્સંગ શબ્દને એટલું બધું સામાન્ય કરી નાખ્યું છે કે બસ જનકર અમે સત્સંગમાં જઈએ છીએ, અમે આ ગ્રુપની સાથે જોડાયેલા છીએ, અમે ધ્યાન વગેરે કરીએ છીએ, આ બધું એક ભ્રામિક કથનો છે. એમાંથી જો છૂટવું હોય તો આ એક ગાથા કૃપાલુદેવની વિશેષ કરીને સમજવા જેવી તો છે, પણ અંતરની કોઈ વિશેષ જિજ્ઞાસા દ્વારા કે મને છૂટવું છે એવા જ્ઞાનને પોતાના પ્રવર્તતા વૈરાગ્ય સાથે એકત્ર કરી દે કે નહીં મારે છૂટવું છે, આ ભવ ભ્રમણ હવે મને નથી કરવું, એવી અંદરમાં તીવ્ર જિજ્ઞાસા જેને લાગે એના માટે આ આત્મસિદ્ધિના સૂત્રો કે પછી શાસ્ત્રમાં કહેલા સૂત્રો કે પછી આ શ્રવણ વિધિ, શાસ્ત્રને સમજવા માટેનું વાંચન, ચિંતન, મનન, આ બધું એના પછી આવે છે. પહેલી તો પોતાને એવી તીવ્ર અંતરથી ઝંખના જાણવી જોઈએ કે મારે છૂટવું છે. ઘરથી છૂટવું છે એમ નહીં, આ ભવ ભ્રમણના પરિભ્રમણથી છૂટવું છે. એટલે અહીં લયું સ્વરૂપ વૃત્તિનું વર્તના વૃત્તિઓ, વ્રત કરનારો વૃત્તિ, એ બધી ચીજો એને સંપૂર્ણપણે પોતાના જ્ઞાનના સંયોજનની અંદર નિર્ણય રૂપે કરવી જોઈએ. એના માટે આપણે જરી આ ગાથાને સામાન્યપણે વિચારીએ તો એની તો પોતાને ખબર નથી, એ વૃત્તિઓની ખબર નથી, એ વૃત્તિની ખબર નથી, અને પોતાની વર્તમાન પર્યાયનું પરિણમન કેતા વર્તના પર ખબર નથી, એને ધર્મ થાય કેવી? અરે વિશ્વમાં, સંસારમાં એવું એક કાર્ય થતું નથી કે જે આપણે એમાં એકાગ્રતા કેળવતા કોઈ કામ બગડે છે. એકાગ્રતા પૂર્વક કરેલા સંસારના કાર્યો પણ સફળતાને પામે છે. જ્યારે આ તો પરમાર્થ માર્ગ છે. અનંત કાળનો પરિભ્રમણ છૂટે અને મુક્તિનો શ્વાસ આવે, અંદર રહેલા પ્રભુનો અનંતકાળથી મેળાપ નથી થયો, એનો મેળાપ થાય, એ કેવો છે, એમાં ગુણ કેટલા છે, એનું કાર્ય શું છે, એ કેવી રીતે મને અનુભવ સ્વરૂપ થાય. કેમ કે નિયમ એવો છે કે એક સમય માત્ર પણ એનો અનુભવ એ અનંત કર્મોની નિર્જરા કરે છે.
અને તપ કરીને જે મરી જાય છે તો નિર્જરાનું કાર્ય થતું નથી. કેમ કે નિર્જરાની વિધિ આત્માના અંશે અનુભવ પછી તો તે પ્રમાણને પામે છે. એ પ્રમાણને પામે છે. હજી પણ ત્યાં નિર્જરાની સાચી વિધિ તો પોતાના આત્માની જે કઈ સંવરરૂપ વિધિ થઈ છે આશ્રમ રોકાઈને અને એમાં જે શુદ્ધિ થાય છે એનું નામ ખરેખર નિર્જરા છે. વાત તો પ્રકટ છે. નિર્જરા તત્વ છે, કર્મ નિર્જરે છે, પણ બસ એટલું પૂરતું નથી. પણ એ નિર્જરાની આત્મ ઉપયોગ દ્વારા વિશેષ કરીને દ્રષ્ટિનું બળ જ્યાં પ્રવર્તતું હોય અને એને અનુસરીને જે થતું કાર્ય એની જે વિશેષતા શુદ્ધિની, આત્માની શુદ્ધિની જે વિશેષતા એનું નામ ખરેખર એમાં વૃદ્ધિ થાય એનું નામ ખરેખર નિર્જરા છે. જે દર્શનના પ્રશ્નોની એ વિશેષ ખબર ન હોય, નામ ખબર ન હોય, એક એક તત્વનું કાર્ય શું છે એની એ ખબર ન હોય, ધર્મ કેવી રીતે થશે? તો ગ્રહે નહીં પરમાર્થ, પરમાર્થનું ગ્રહણ એટલે જ્ઞાન. અહીંયા ગ્રહણ એટલે કોઈનો ત્યાગ કરી અને પરમાર્થનું ગ્રહણ કરવું, શાસ્ત્ર શ્રવણ કરવું, સત્સંગ કરવા, જ્ઞાનનું ક્ષયક્ષમ વધારવું, એનું નામ ગ્રહણ નહીં. અહીંયા ગ્રહણ શબ્દ મૂકી કૃપાળુ દેવે જ્ઞાન કરો, પરમાર્થનું જ્ઞાન કરો. તો શું પરમાર્થ છે? તો કે પરમાર્થ ઈ છે પર્યાય તો પ્રત્યેક સમયે પોતે એકલી પડે છે. દરેક અવસ્થાઓ આત્માની એક સમયે એક પર્યાય એકને જ પરિણમતી જોવામાં આવે છે કે જેની અંદર એક આત્માનો સ્વભાવ એમાં મુખ્ય કરીને જ્ઞાન છે. અને છતાં બે દ્રષ્ટિથી એનું અવલોકન થઈ શકે છે. જેની વિશેષ વાત પરમાર્થની સમજવી છે એટલે ઉપયોગ જરા વિશેષ જાગૃત રાખજો. પર્યાય એક છે પણ એ બે દ્રષ્ટિથી એનું અવલોકન થઈ શકે. એક પર્યાય દ્રષ્ટિનું અવલોકન ત્રિકાળી ધ્રુવને અનુસરીને થાય છે, આત્માને અનુસરીને થાય છે, અને એક પર્યાયનું અવલંબન ઉદયકાળ સાથે ભેગું રહીને એની સાથે એકત્વપણે રહીને એનું પણ નામ થાય છે. પર્યાય એક છે છતાં દ્રષ્ટિ બે છે, અને છતાં તે સમયે પણ પર્યાયના એટલે કે એ અવસ્થાઓના બે પ્રકાર થઈ જતા. આપણને એમ થશે કે આ બધું શું સમજવાની જરૂર છે? અમે એક પ્રભુના દોરા બોલીએ તો એનાથી શું ધર્મ ન થઈ શકે? તો એક જ ગાથા આ હે પ્રભુની સમજવા જેવી છે કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યું ન સદગુરુ પાર. તો પ્રભુ પ્રભુ લય લાગી અને કેવા પોકારીએ છીએ પ્રભુને. સજાત્મ સ્વરૂપની બાંધી માળા દિવસમાં 8 વખત નહીં 18 વખત નહીં. અને કૃપાળુ દેવ એક સમય માત્ર પણ ભૂલાતા નથી, છતાં એ પ્રભુ પ્રભુની લય નથી. એ પ્રભુ પ્રભુની લય રૂપે રહેલો વિકલ્પ આત્મ દ્રવ્યની અંદર કે જે એક દ્રવ્યાનું યોગને અનુસરનારો છે તેમાં વિલય થઈ ગયો. તો અહીં કે છે કે પર્યાય એક છે, પરમાર્થની વાત ચાલે છે. પર્યાય એટલે કે અવસ્થાઓ એક છે, તેને જાણવાની દ્રષ્ટિ બે છે.
એક પર્યાર્થિક ન્યાયનો વિષય છે, એક દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે. દ્રવ્ય કહો આત્મા, એ આત્મા દ્વારા પર્યાય ગણાય છે. એક પર્યાય દ્વારા આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે. માટે પર્યાયના બે પ્રકાર થતા નથી, કેમ કે પર્યાય પણ આત્માની જે એક સમય તે સત છે અને આત્મદ્રષ્ટિએ દ્રવ્ય દ્રષ્ટિએ જો જોવામાં આવે તો એવી જે દ્રષ્ટિ કે જે પર્યાયને જુએ છે એવા પર્યાર્થિક ન્યાયનો વિષય, એટલે પર્યાર્થિક ન્યાય કહો જ્ઞાન, બીજું તો ઘણી વખત છે પણ છતાં કહીએ છીએ કે ન્યાય એટલે જ્ઞાનનો એક અંશ. એવા પર્યાયના જ્ઞાનના પરિણામના એક અંશને અહીં સત એવું હોવા છતાં એ જે સત છે પર્યાર્થિક ન્યાયનો વિષય એ આત્માના કાર્યમાં અકારણ કાર્યરૂપ છે. આ જૈનમાં જન્મેલાને સંતોષને સાંભળ્યા હોય ત્યાં સુધી એમ થયું કે આ બધું શું કહે છે, આ આઠમ ને પછી છઠ ને પછી અંતર પારણા ને આ બધું તો શું અત્યાર સુધી અકારણ કાર્ય સ્વભાવ, અકારણ કાર્ય સ્વભાવ શું છે તો કે પર્યાર્થિક ન્યાયનો વિષય જેને પ્રવર્તે છે તેને અકાર્ય કારણ સ્વભાવ છે અને એનાથી આત્મા પ્રાપ્ત થાય એમ બને. અમે તો આ વાત એટલા માટે કરીએ છીએ, કદાચ તમને અઘરું પણ લાગે, અભ્યાસ ન હોય તો શબ્દોય આકરા લાગે, પણ આના સિવાય બીજો કોઈ ઈલાજ નથી. અને જે ઈલાજ છે એ તમે બધા કરી ચૂક્યા છો અનંત કાળમાં. અનંત કાળમાં આ ઈલાજ તો કરી ચૂક્યા છો. વ્રત, જપ, તપ અને એવા શુભ ભાવ ક્રિયા, સંયમ સુધીની ક્રિયાને પણ અહીં શુભ ભાવ કહે છે, એને પણ શુદ્ધ ભાવ નથી. દીક્ષા લે છે ને ભાઈ, સંયમના દીક્ષા, એને પણ શુભ ભાવ કહ્યો છે, શુદ્ધ ભાવ નથી કહ્યો. અને એ શુભ ભાવ આત્માના કારણ કાર્યના અભાવરૂપ છે. એક નિર્વિકલ્પ દ્રષ્ટિને અનુસરનારો અને પોતે દ્રવ્યાર્થિક ન્યાયના વિષયને ગ્રહણ કરનારો એવો કોઈ પણ જીવ હોય તે ખરેખર આત્મદ્રષ્ટિને અનુસરનારો છે. એનું જીવન ધર્મમય છે. ભલે બહારમાં કંઈ ન દેખાતું હોય, એક ઉપવાસ બી ન કરતો હોય અને વિકલ્પોની જેની જાળ તૂટી ગઈ છે એને વિતરાગ પરમાત્માના દર્શન કરવાનો વિકલ્પ પણ આવતો નથી અને છતાં અંતરની દશાએ એ પ્રભુ તરફ દોડી દોડીને જાય છે, તો તે સમયે તેની દ્રષ્ટિ નિર્વિકલ્પ પોતાના આત્મ તરફ છે. આ બધી વાતો પ્રભુ ક્યાં સુધી કહેવી? કેમ કે વિકલ્પની જેને ઉઠાડતી થતી નથી પોતાની પર્યાયમાં, એવો જ્ઞાની દર્શન કરવા તો જાય છે પણ દર્શન કરવાનો એને વિકલ્પ નથી. પણ પોતાની અંદર રહેલું જે પરમાત્મા તત્વ, જે નિર્વિકલ્પ દ્રષ્ટિને અનુસરનારો છે, એના ખોરાક માટે જાય છે, એના આહાર માટે પ્રભુ પરમાત્મા પાસે દોડી દોડીને જાય છે. કેમ કે પ્રભુ પરમાત્મા સર્વોચ્ચ સ્થિતિમાં છે અને એ સર્વોચ્ચ સ્થિતિને પોતાને પ્રાપ્ત કરવું છે. કેમ કે અંશ પ્રાપ્ત થઈ જાય એ જ આખા અંશીને પ્રાપ્ત કરી શકે. જેને હજી એક અંશનો પણ અનુભવ નથી, એનું જ્ઞાન નથી, એની સમજણ નથી, એ આખા અંશી પાસે જાય તો શું કરે? એવા પરમાત્મા સર્વોત્તમ પાસે જઈને કરે શું? એની પાસે માંગે શું? વિચાર કરજો પ્રભુ, તમે બધા જ આવો છો પરમાત્મા પાસે, શું માંગો છો? માંગવા જેવું તમારી પાસે સામર્થ્ય છે? પ્રભુને વિનંતી કરવા જેવી આપણામાં જ્ઞાનનું સંરક્ષણ છે?
તીર્થંકર પરમાત્માની પૂજા કરતી વખતે આ પૂજાનો અર્થ શું છે, પૂજા કરીને મારે પ્રભુ પાસે કેવી રીતે ઉભા રહેવું છે, માગણી તો જવા દો પણ ઉભા પણ કેવી રીતે રહેવું છે, તે વખતે મારી અંતરની સ્થિતિ કેવા પ્રકારની હોવી જોઈએ, મારા ભાવની સ્થિતિ કેવી હોવી જોઈએ, મારું ઠિકાણી જે આત્મદ્રવ્ય છે તેની સ્થિતિ તે સમયે કેવી હોવી જોઈએ, એની ખબર વગર ભગવાનના દર્શન શું કરવા. નાનું બાળક દોડતું આવતું હોય, માને બહુ આડું હોય તો માને પણ એ બાળક પ્રત્યે દોડી જવાનું મન થાય, બાળકને ત્યાંથી આવવાનું મન થાય અને બંનેનું સંગમ એવા મધ્ય ભાગમાં થઈ જાય છે કે બાળક પણ પોતાનું સ્થાન છોડીને માને મળવા દોડે છે અને મા પણ પોતાના બાળકને મળવા માટે એક કદમ આગળ વધારે છે અને મળવાનું જે સંગમ છે એ મધ્યમ છે. એમ અહીં ભગવાન પ્રતિમામાં ત્યાં બેઠા છે. અહીંથી જીવ એ સર્વજ્ઞને જીવનારા એવા પરમાત્મા તત્વના આખા અંશીને પોતાના એક અંશમાં શ્રદ્ધાપૂર્વકપણે જ્યારે લક્ષ્યમાં લે છે ત્યારે એને પણ દોડીને જવાનું મન થાય છે. ભગવાન પણ ત્યાંથી ઉઠી કરી દોડી અને એને ભેટે છે. આ વિધિ ભગવાનને ભગવાન શું કરશો, આમ જઈને કરશો શું ભગવાન, ઈચ્છા કારણ સતીશ ભગવાન ચૈતન્ય કરો. ભગવાન કે બાપા કર, મને ચૈતવંદનની જરૂર નથી, તારી અંદર રહેલું જે ચૈત્ય છે એને વંદન કરવાની વિધિ તારાથી પ્રાપ્ત થાય ને તું વંદન કરે એ મહત્વનું છે. આ પરમાર્થની વાત છે. આ લૌકિક અભિમાન આજીવે અંતકાળમાં લીધી તપ જપ બધા કર્યા પણ પોતાના આત્મા તરફ એક સમય માત્ર પણ આજીવે દ્રષ્ટિ કરી નથી. તો પ્રભુ એવા દ્રષ્ટિના વિષયને ધરવાનો અને એની પ્રાપ્તિ કરીને અનંતકાળની આ પરિભ્રમણ દશાથી છૂટવાનો આ કાળ છે, આ અવસર પ્રાપ્ત. સમજો તો ખરા પ્રભુ, પછી સમજ જેવું હશે તો ક્યારે એવી કોઈ પર્યાય અવસ્થાઓ જ્ઞાન ઉપર કઈ છાપ પડી ગઈ હશે, પ્રતિબિંબ પડી ગયું હશે ને આનો શ્રવણનો, તો આત્માના એવા અરીસાના જેમ સ્વચ્છતાનું ભાગ છે તેમ આત્મા પણ એવો નિર્મળ છે. એના ઉપર પડેલું કોઈક એવું પ્રતિબિંબ, કોઈ બીજા ત્રીજા ચોથા પાંચમા નવમા એ પ્રતિબિંબ નજરે ગજરાઈ જાય ત્યારે પૂર્વનું શ્રવણ કરેલું પોતાને સ્મૃતિમાં આવે અને એ સ્મૃતિ અનાદિ અનંત કાળના દેહના મૃત્યુમાં ઉપયોગી થઈ જાય. બસ આ જ કહેવાનો આ જ્ઞાનીઓનો ઉદ્દેશ હોય છે. તમને સમજાવવાનો ઉદ્દેશ નથી, તમે સમજો એ આશય કે તમે સમજો. અને એમ પણ નથી કે તમે નથી સમજતા, તમારું જ્ઞાન એટલું આવરાઈ ગયું નથી. એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી અસમની જીવો જેવું આવરાયેલું નથી કે તમે ન સમજી શકો. સમજી શકો છો તો સંસારના બધા પ્રસંગોની અંદર જો જાગૃતિ રાખી શકો છો તો પરમાર્થની અંદર એક વાતને કેમ લક્ષ્યમાં રાખી શકતા નથી? હવે સાહેબ શું કરીએ, નથી યાદ. તો જ્યારે તે વાત કહેવાતી હતી ત્યારે યાદ રહેતું હતું પણ ક્યાંક ચૂક્યો, ક્યાંક ઘરમાં ગયું હતું, કાં કોઈ કુટુંબમાં, સમાજમાં, કાં કોઈ વસ્તુમાં એ જ્ઞાનનો ઉપયોગ ત્યાં પ્રવેશ કરી ગયો હતો, જેથી કરીને અહીં કહેવાયેલી વાત એ ઉપરથી વહી ગઈ. તો પ્રભુ એમ ન કરતા, પ્રભુ આ સમજવાની વાત છે
ભલે અત્યારે કદાચ મોડું પણ થઈ ગયું હોય, આ સમજવાની અત્યારે આપણી કદાચ એટલી બળવત્તરતા ન પણ હોય, તો પણ સાંભળતી વખતે તો કમસે કમ ઉપયોગને એટલો સ્થિર રાખજો કે એક વાત મારા અંતરની અંદર એવી રીતે ભણાઈ જવી જોઈએ કે આ ભાવ નહીં, બીજું ભાવ, ત્રીજું ભાવ, ક્યારેક પણ આ વાત જો બીજ રૂપે અંદરમાં પડી હશે તો એને પાણી અને માટીનો સંયોગ થતા જરૂર ઉપર રૂપે બહાર આવી અને વૃક્ષ થશે. જે વૃક્ષની અંદર હું તો બેસીશ પણ બીજા બી જગતના જીવો એમાં વિશ્રામ લેશે. જે અત્યારે સમોસોની અંદર ભગવાન બિરાજે છે, પર્યંત કેવડી બિરાજે છે, અને એની છાયામાં લાખો જીવો અત્યારે પોતાના આત્માનું કલ્યાણ કરે છે. કોઈ મોક્ષે જાય છે, કોઈ કેવળ જ્ઞાન લે છે, કોઈ સાહિક શક્તિ પ્રાપ્ત કરે છે, કોઈ ઉપસમ શક્તિ પ્રાપ્ત કરે છે, કોઈ અનંતાનો બુદ્ધિનો અભાવ કરે છે, 5 સમવાયકાર ભેગા થાય તેની રાહ જુએ છે. વિકલ્પો રાહ જુએ છે એ પણ વિકલ્પ તો કેવા સટકાળ ભેગા થાય મારી અવસ્થાઓમાં એની પણ કોઈ જીવ રાહ જુએ છે, એ પણ એક વિકલ્પ. તો આવી સ્થિતિ અત્યારે પણ મહાવીર ક્ષેત્રની અંદર 20 વિરહમાન તીર્થંકરોની વચ્ચે આવી જ કંઈક સભા સુંદર મજાની, અને એમાં ઘણા બધા જીવો પોતાના આત્માને અનુભવે છે. એમ અમે તો સમજીએ છીએ કે આ કૃપાળુ દેવની વાણી સર્વજ્ઞને અનુસરવાની છે. વર્તમાનનો એક કેવડી છે. કેવો કેવડી છે? લોકાલોકને જાણનારોને, પણ પોતાના આત્માને સર્વાંગે જોવા. શ્રદ્ધા પડે નહીં, એ પણ શ્રદ્ધા પડે નહીં, ના ઉપયોગ કે લોકાલોકને પ્રકાશનાનું જ્ઞાન અત્યારે આકારમાં નથી, તો એની કૃપાળુ દેવને રજ કરો, જરીએ રજ. આજે ખૂબ આ પ્રભુને અંતરમાં રાખી એના વચનોમાં બને તેટલું રમવાનું કરજો. જીન વચનથી અમંતી એમ કરીને એક શ્લોક છે સમય સાથે. એમ અહીંયા કહીએ છીએ કે શ્રીમદ રાજચંદ્ર ગુરુ વચન પ્રવંતી. આ ગુરુ વચનોમાં રમજો. અદભુત પ્રભુ તમને આનંદ આવશે. સેજ જરા વ્યવહારની વાત કરીએ તો સંસારની અંદર આવતા કોઈ પણ વિટંબણાનો અંત થઈ, એટલે એનાથી અંત થશે સંસારની વિટંબણાનો. એમને તમને આત્મા એટલો ગમશે, એટલો પ્રિય લાગશે કે સંસારની આદિ વ્યાધિ અને ઉપાધિ એની તમને ખબર પડે. ઘણા જીવો એમ લે છે કે વચનામૃત વાંચીએ તો આપણે બધું સફળ થઈ જાય. તો એવો શુભ ભાવ રૂપી જે પ્રકાર, એનો દોષ પણ જ્ઞાનીઓને આપવા જેવો નથી. એ દોષ છે કે કાલે ખરાબ થશે તો કેશો, તો કે જો આટલા દિવસ કૃપાળુદેવના માર્ગમાં છો તો મારું શું ખ્યાલ રાખ્યું કૃપાળુદેવ? કે આપણી દ્રષ્ટિ કંઈક એવા પ્રકારની થઈ ગઈ હોય છે કે દેવ દેવીઓ અયંત પરમાત્માઓને પણ ચમત્કારની રીતે જોવાની દ્રષ્ટિ આપણી સાથે થઈ ગઈ છે. તો ત્યાં પણ જઈએ છીએ અત્યારે શંખેશ્વર, આદેશ્વર દાદા કે સફેદ શિખર, એમાં ઊંડે ઊંડે પણ કંઈક સંસારના કાર્યોની સિદ્ધિ થાય એવા ભાવ સહિત આપણી યાત્રાઓ હોય છે. એટલે અહીં ખાસ કહેવું પડે છે કે જ્યારે તમે વચનામૃત વાંચો છો ત્યારે ઉપાધિઓ જાય છે એમ નહીં,
એમ ન સમજો. પણ જ્યારે તમે વચનામૃતનું શ્રવણ કરો છો અને આ મારા પ્રભુને તમે જ્યારે તમારા અંતરમાં એની સ્થિરતાનું લક્ષ્યને લઈને એના પ્રત્યે ખૂબ ભક્તિભાવ વધારો છો, તો એટલો બધો તમને પ્રેમ આવે છે કે આદિ વ્યાધિ ને ઉપાધિ ભૂલી જવાય છે. એટલો સમય તો અજ્ઞાની વિચારો શું કરે તો કે જો વચનામૃત લીધું ને તો આ બધું ગયું નથી, પડ્યું છે ત્યાં હજી. આદિ વ્યાધિ ને ઉપાધિ પડી છે, જો જાય તો સમાધિ પ્રગટે, તો પૂજનીય થઈ ગઈ એ સમાધિ નો ભાગ એમ તો છે ને, પણ ગઈ છે તમારા અત્યારે ઉપયોગથી ને જ્ઞાન, અને રહી છે માત્ર તે પુરુષ પ્રત્યેની ભક્તિ, એના પ્રત્યેનો ભાવ, સમર્પણતા, અર્પણતા. આ બધું જે રહી ગયું છે એને લીધે અત્યારે પેલું ઉપાધિ ખ્યાલ નથી આવતી, આદિ વ્યાધિ જણાતી નથી. તેથી કરીને અત્યારે એમ કહેવામાં આવે કે ગઈ નથી, પડી છે. જાય નહીં, જાય તો સમાધિ પ્રગટે, તો એને સમ્યક દર્શન કીધું, એને આત્મદર્શન કીધું, એને સંસારના મુક્તિનું કારણ કીધું. હવે આગળ બીજો પરમાર્થ સમજીએ. ગ્રહી નહીં પરમાર્થ શબ્દ બહુ મહાન. પરમાર્થ પરમ અર્થ, પરમ ઉત્કૃષ્ટ અર્થના પ્રયોજન, કે જેનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિદ્ધિનું પ્રયોજન છે એવો પરમાર્થ. તો અહીં કહે છે કે તે પરમ પદાર્થ છે, પરમ છે, પરમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. પરમ જેને અહીં જૈન દર્શનની અંદર ચાર ભાવને એક પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તો એ પારિણામિક ભાવ દરેક જીવાત્માની અંદર પ્રથમ સ્વરૂપ છે, અને ચાર ભાવમાંથી કોઈ પણ એક ભાવ તે ઉદય સ્વરૂપ છે. પણ અહીં જે પરમ શબ્દ કહીને અમારે એ કેવું છે કે પરમ પારિણામિક ભાવ તે તીર્થંકર ત્રિલોકનાથ પરમાત્મા હરિયંત કેળવીને હોય છે. ત્યાં પરમ શબ્દ પરમ પારિણામિક શબ્દ સમજો પ્રભુ, ધીરે ધીરે સમજાશે. અમે તો ઘણાને કહીએ ભાગી નહીં છૂટતા ભલા. આ જરી ક્લાસ વિતરાગતા છે, અને વિતરાગતાના ક્લાસમાં જે આખરી વાત આવે ભગવાનની વાણી, જ્યાં સૌધર્મ ઇન્દ્ર પોતાના લાખો ઇન્દ્રોની સાથે સભામાં બેઠો હોય, સખી અને સકેન્દ્રમાં પોતાના હજારો દેવતાઓની સાથે સભામાં સાંભળવા બેઠો હોય, સૌધર્મ ઇન્દ્ર એકાવતારી બેઠો હોય, કેવલીઓ સભામાં બેઠા હોય, સાહિક સંકીર્તિઓ કેવલી લેવાના ભાવથી બેઠા હોય, ઉપશમ વાળા સાહિક લેવાના ભાવથી બેઠા હોય. પ્રભુએ ભગવાનની વાણી કીધી. તિર્યંચો બેઠા હોય, સાપની બાજુમાં નાનો ઉંદરનું બચ્ચું નિર્ભય બેઠું, સિંહની બાજુમાં ગાયનું નાનું વાછરડું તરત જન્મેલું નિર્ભય હોય, શ્રાવકો હોય, પંચમ ગુંજતા નથી, અવિરતી સમ્યક દ્રષ્ટિ ચોથે ગુંજતા નથી, આચાર્ય હોય કે જે નિરંતર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ હોય, અને આચાર્યનું પદ કાળ જતું હોય તો હમણાં અમારે માત્ર ભૂલી થવું છે આચાર્ય. એવા ભાવથી તો જેમની ઉત્કૃષ્ટ એવી આ પદના ત્યાગની ભાવના હોય, કઠોળ છે એ ભગવાનની વાણી કેવી હોય. એમાં ભગવાન એમ કે છઠ્ઠા પારણાએ
પચકાર્યો એમ કે ભગવાન કે જે એકાવતારી સૌધર્મ ઇન્દ્ર અને સતેન્દ્ર અને આવા બધા યુવીઓ આચાર્યો ઉપાધ્યાય અને લાંબુ સુકામાંથી તો રહી ગયા એક પ્રભુ ગણધર કે જે સભાની અંદર ગણધરો હોય કે ગણધરની હાજરી વિના પ્રભુની વાણી આવતી નથી બહાર એ શબ્દ રૂપે આવતી નથી એવા ગણધરો જે સભામાં બેઠા હોય કે ભગવાનની વાણી પીવી હોય પ્રભુ જરા વિચાર તો કરો ના એ તો ભગવાનનો અતિશય છે અહીંયા તો અતિશય વિના બેઠા છે કોઈ અતિશય નથી ત્યારે તો ભગવાનની પાસે અતિશય છે એ વાણીમાં આવે છે ઓંકાર તો સર્પ પોતાની ભાષામાં પ્રાણીઓ પોતાની ભાષામાં સિંહ પોતાની ભાષામાં વાઘ પોતાની ભાષામાં સસલું પોતાની ભાષામાં એમ દિવ્યજો પોતાની ભાષામાં પક્ષીઓ વગેરે સમજી શકે છે અને ઓછા જ્ઞાનના સંયુક્ત વાળા વધુ જ્ઞાનના સંયુક્ત વાળા એ રીતે એનો અર્થ કરી શકે છે એ ભગવાનની ઓંકાર બની પરમાર્થને અનુસંધાની હોય ટૂંકામાં કે જે વાત અહીં કૃપાળુદેવી કીધું કે ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક ફેશન ચાલી છે અત્યારે ક્યાં જાવ સત્સંગ કોની પાસે ફલા ત્યાં જોડે અમે ત્યાં છે આપણે પૂછ્યું પણ તમે પૂછ્યું પણ પ્રભુ આ માર્ગ નથી આ આત્માની દશા નથી આખી દિશાને તમે પ્રેરિત સત્સંગમાં અને કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી પણ આ ભૂલ આપણે હવે એવો અભિપ્રાય ન માનવો એક જ લક્ષ્ય હોવું કે મારે મારા ઘરે પાછા જવું છે તો શું પહેલા ત્યાં હતો પહેલા ક્યાં હતો હમણાં ત્યાં છે હમણાં ક્યાં છે તારા ઘરે છો પણ તું તારા ઘરે છો એવું તું એક સમય પણ સ્વીકારી શકતો સાચી વાત છે કેવા દો આપણે કે તમે ઘરમાં છો વાસ્તવિકમાં તમે ઘરમાં છો જ્યારે તમે ઘરમાં છો તો બહારના વિકલ્પો આવે છે અને જ્યારે બહાર છો ત્યારે ઘરના વિકલ્પો આવે છે એક સમય એવો નથી કે તમે જ્યાં છો ત્યાં તમે નિર્ણય કર્યો હોય કે નહીં હું અહીંયા છું દેરાસર ને મંદિરો ને ઉપાશ્રયમાં જાઓ છો ત્યારે શું ખરેખર તમે ત્યાં છો ના પ્રભુ જો તમે ત્યાં છો તો નક્કી એમ છે કે તમને આત્મજ્ઞાન છે કેમ કે જેને પોતાના એક સમયની અવસ્થાનું અને એના ક્ષેત્ર જેને ભાન છે તે સમય હવે મંદિરમાં જતી વખતે મંદિરમાં નથી એની નિરાશા ઉપાશ્રયમાં નથી જતી વખતે ઉપાશ્રયમાં યાત્રા કરો છો તો યાત્રાના ધામમાં તમે નથી સમય શિખર જાઓ છો ત્યારે સમય શિખર નથી તમે હમણાં અહીંયા છો ઘરે તો સમય શિખર છો પણ જ્યારે સમય શિખરમાં છો ત્યારે ઘરે છો અથવા તો બહાર છો કેમ કે એટલી ઉપયોગની શુદ્ધતા જળવાતી નથી એના કારણમાં મૂળ હજી તત્વના ભેદો અને ભગવાને કહેલા જે ધર્મના અંશો એનું આપણને સંપૂર્ણ જ્ઞાન નથી માન નથી મહિમા નથી વાસ્તવિક સાચી વાત છે હમણાં તમે અહીંયા છો તો અહીંયા નથી તો કે નાના સાહેબ તમને સાંભળીએ એમાં છો બસ તો તમે સાંભળો એમાં છો તમારામાં નથી બહુ કઠણ છે તમે કહેશો નહીં અમે તો હમણાં એકદમ પૂરું તમારા જે એક એક વચનો સાંભળવામાં અત્યારે અમે છીએ તો તમે ત્યાં છો સાંભળવામાં છો
તમે તમારામાં ક્યારે છો? તો કે પ્રભુ હજી તો એક સમય એવો આવ્યો નથી કે હું મારામાં છું. જે દિવસે એવો સમય આવશે કે હું મારામાં છું તે દિવસે તો વાજા વાગશે, દેવો તમને મદદ કરવા આવશે, દેવો મદદ કરવા આવશે ત્યાં. અને એવા વાજા વાગશે કે તમે સાંભળ્યા નહીં હોય. સારા ફિલ્મના જૂના ગીતો અહીંયા બેઠેલા જૂના માણસોને ખૂબ ગમે. એનાથી પણ કંઈક સુંદર ધૂની તમારા કામમાં એવી રીતે ઉજારો રૂપે થશે. અવસર ઈ છે કે ભોગે થતો જે ધર્મ અને કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી પણ ઓગે થતી ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ એને હવે ઓગેને આગે કરી. અને મૂળ વસ્તુ કે જે અનાદિકાળથી આપણાથી છુપી રીતે પણ અનુભવ છે, પણ છુપી છે. શું કે છે કે આત્મા છે તો અનુભવશું, પણ છુપી. તો એ સ્પષ્ટપણે આપણને અનુભવ શરૂ થાય કે જેથી અનાદિ કાળના આ ભવભ્રમ પતે. બલિયાની છે, ગુરુઓની કોઈ વિશેષ દેન છે. આ કામમાં તમને પૂરેપૂરો એનો સહકાર છે, તમારી હારે જ છે. કેમકે તમે એને જ્યારે સ્મૃતિમાં લો છો ત્યારે આખું હૃદય અને આત્માનો એક પ્રદેશ એમનાથી એવી રીતે ભરાઈ જાય છે કે અશુભનો કોઈ એક પ્રકાર તમારી નજીક આવતો. એ બલિયારી છે, ગુરુઓની બલિયારી છે. તો પરમ પદાર્થ છે, આવો પરમ પદાર્થ છે. પરમ અને એની જાતિ શું છે? તો વિજય કે નામ ચૈતન્યની જાતિ છે. એ ચૈતન્યની આખી જાતિ છે. અને વિશ્વમાં દરેક જીવાત્મા એ ચૈતન્યની જાતિને લઈને બેઠું છે. બસ માત્ર ફેર છે એની અવસ્થાએ. તો અવસ્થાનો ફેર પરમ પદાર્થ પરમાર્થના લક્ષવાળા જીવને જોવામાં આવતો નથી. એને તો એટલું આખું વિશ્વ ચૈતન્ય જાતિ પ્રમાણ છે એના જ્ઞાનમાં જણાયા કરે છે, સમજાયા કરે છે. આખું વિશ્વ ચૈતન્ય. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ જાડો નથી, કોઈ પાતળો નથી, કોઈ વૈશ્ય નથી, કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ જૈન નથી. બધા ભેદો પછી એક ચૈતન્ય જાતિ. એવા આ પરમાર્થને ગ્રહણ કરવા એટલે જ્ઞાન કરનારને આત્મા બહુ દૂર નથી. તો જાતિ ચૈતન્યની છે, પરમ પદાર્થ છે અને જાતિ ચૈતન્ય. આ પુરુષ જાતિ છે, આ સ્ત્રી જાતિ છે, આ નાનેતર જાતિ છે. એવો ભેદ પણ રહેતો નથી. તો સાહેબ ત્યારે તો કે ના, જ્ઞાનમાં તો હમણાં, શ્રદ્ધામાં તો હમણાં, પરિણામમાં ત્યાં. પણ જ્ઞાન તો હમણાં એ જ પ્રકારનું, શ્રદ્ધાળુ દર્શનનામ તો તે જ પ્રકારનું, હમણાં આ જ પ્રકારનું. પ્રયોગમાં તો એ, જો પ્રયોગમાં હશે તો પ્રયાણમાં આવશે. પ્રયાણ એટલે ગતિ, અને ગતિ કેટલાકની અવસ્થાઓમાં એ જ આવશે.
અદ્ભુત છે પ્રભુ આ વિતરાગ વાણી. આ પ્રભુ તો સીધો મહાવીર સ્વામી પાસેથી લઈ આવ્યો. કૃપાલુદેવે જયારે આત્મસિદ્ધિ લખી ત્યારે મહાવીરને હૃદયમાં બેસાડીને લખી છે. ઓ પ્રભુ ખ્યાલ રાખજો ના, અંતરમાં મહાવીર બેઠા. આપણા હૃદયમાં કોણ છે આપણે તપાસી કે આત્મસિદ્ધિ બોલતી વખતે, દિનેશ્વર ભગવાનના દર્શન કરતી વખતે, જ્ઞાનીઓના ગ્રંથોના શ્રવણ વખતે કોણ છે? કૃપાલુદેવ તો મહાવીર હતા. આખે આખા અંતરમાં બિરાજીને કલમ ચાલી છે. અને કૃપાલુદેવ લખે છે કે આ અમે લખી નથી, લખાઈ ગઈ છે. અને સહેજે જ્ઞાનીઓને દરેક કાર્ય હોય છે, કરવું એમ નહીં. બધું હોય, કરવું એમ નહીં. તો બીજી વાત છે સમય. પરમાર્થ છે તે સમય છે. પરમાર્થ છે તે સમય છે. અને એ સમય તમારી એક સમયની પ્રત્યેક અવસ્થામાં એનો વાસ હોય છે. એ સમય છે. એને સમય કહો, પરમાર્થ કહો, પદાર્થ કહો, આત્મા કહો, બધું એક છે. સમય સમય એટલે ઓલું જે પરિણમે છે તે સમય નહીં. નિસમય કે જેને સમય જ નથી, અકાળ રૂપ રહેલો, ત્રિકાળ રૂપ રહેલો એવો જે પદાર્થ તે ખરેખર પરમાર્થ છે. ને એનો સમય એમાં છે. એ પરિણમન સ્વરૂપ છે. અહીંયા ત્રિકાળી ધ્રુવની વાત કરવી છે, ઉત્પાદ વે વિનાના પરમાર્થની વાત કરવી છે, એ પરમ પદાર્થની વાત કરવી છે, એ ચૈતન્ય જાતિની વાત કરવી છે. જો આવું સાંભળ્યું હોય એટલે એને થઈ જાય ને કે આવું કે છે, આવું બધું જૈન દર્શનમાં હોય બધા આવે છે. આવું બધું જૈન દર્શનમાં કોઈ દિવસ સાંભળ્યું નથી. આવે સાંભળો પ્રભુ, આ અવસર છે, હવે તો સાંભળો. આ મહાવીરની વાત ચોથા કાળની પરમ કૃપાળુદેવ લાવ્યા આપણી પાસે. ભાગ્ય તો જુઓ, આપણે ભાગ્ય તો જુઓ કે 4 વર્ષનું બાળક આપણને મહિને લાખ રૂપિયા કમાવીને આપે એવી વાત છે. દીકરો લાખ કમાવે, 4 વર્ષની ઉંમરમાં એટલી બુદ્ધિની તેજસ્વીતા લઈને આવે તો મા બાપની સ્થિતિ શું હોય? જાહેરમાં કેટલા સન્માન થાય? દીકરાના તો થાય 4 વર્ષના, તો મા બાપના કેટલા થાય? 4 વર્ષનો દીકરો લાખ રૂપિયા કમાવે. અરે પ્રભુ, અહીંયા 4 સમયનો દીકરો લાખો નહીં, અબજો નહીં, કરોડો, કોને ખબર કેટલું કમાવે. આ ધન સંપત્તિ કોઈ જુદી છે પ્રભુ. આ ચૈતન્યની ધન સંપત્તિનો જેને એક સમય માત્ર પર મહિમા આવ્યો, વાત અનંત કાળમાં દેવગુરુ શાસ્ત્રનો મહિમા આવ્યો છે, પણ પોતાના આત્માનો એક સમય મહિમા આવ્યો. એ ચૈતન્ય પ્રભુ કોઈ અંદરમાં નિરાળો છે. એને તો એક વખત ખરેખર વર્ષમાં લેવાનું છે. પણ બોલો કદી નાહી દૂર દેશાત બોલી મેં હે કોઈ ગુંજ, અને ગુંજે પણ છે. મચ્છર આવે ને ખબર પડે છે કે નહીં પડે? તો એ મચ્છરના ગુંજારોની ખબર છે? કોણ કે છે? મચ્છર યા કાનમાં આવે ને અવાજ આપે, આમ કરીને આમ કરે, તો એ ગુંજારો શું મચ્છરનો છે? એ અવાજ મચ્છરનો છે? પ્રભુ એ અવાજને પારખવાની શક્તિ તે સમયના આત્માની, તે સમયના આત્મા, ત્રિકાળીની નહીં, તે સમયના આત્મા, એની શક્તિ. ઇન્દ્રિયો તો જળ છે, ઇન્દ્રિયો જળ છે, ઇન્દ્રિયોનો વિષય જળ છે.
છે ઇન્દ્રિય પ્રત્યે કંઈક નિજ વિષયનો ભાન, પણ આત્માને ગાથા શું છે? ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ પાંચ ઇન્દ્રિયના વિષયનું ભાન તો ખરેખર આત્માને છે, છતાં એવા આત્માનો મહિમા ન કરતા ઇન્દ્રિયોનો મહિમા વિશેષ જેને રહે છે તેને પરમાર્થની પ્રાપ્તિ ત્રણ કાળમાં પણ હોઈ શકે નહીં, એને ધર્મ હોઈ શકે. બરોબર છે? ભગવાન તિલક કરે, ઇન્દ્રિયનું જ્ઞાન. તિલક કરનારો ઇન્દ્રિયના જ્ઞાનમાં છે. તિલક જેનાથી થાય છે તે ઇન્દ્રિય છે, અને ભગવાનને સ્પર્શ કરે છે તે ભગવાન પણ ઇન્દ્રિય છે. પ્રભુ શું છે? નાથ ભગવાન પણ ઇન્દ્રિય છે, ભગવાનનો વિષય પણ ઇન્દ્રિય છે. કેમ કે જેટલું પોતાના આત્માથી જુદું છે એ બધું પર છે, અને પર છે એ બધી ઇન્દ્રિયો છે. આપણું જરૂર પડશે સાંભળવું, પણ પ્રયોગ કરશો તો એટલું સહેલું લાગશે, એટલો આનંદ આવશે, એ કોઈ મજા જુદી હશે. પ્રભુના જમણા આંગળીએ તિલક કરતા આંગળી જ્યારે મૂકો ત્યારે પ્રભુ ભાવ ઇન્દ્રિય, ધ્રુવેન્દ્રિય અને ઇન્દ્રિયો એના વિશેથી જુદો આત્મા છે. ત્યારે એ ઇન્દ્રિયનો આ ઇન્દ્રિયનો સ્પર્શ જ્યાં ભગવાનના જમણા આંગળીએ થયો છે ત્યાંથી એક પ્રકારનો ધ્વનિ આવશે. ઓકે, તરતા ભાવરાજો પાછળ લાઈન કરી બોલું છું. હવે જે દાદાના જમણા આંગળીએ દર્શન કરવાથી બીજા તો જણકાર ભગવાન થયા જ છે. 400 પ્રતિમાઓ છે પહેલું જૂથમાં, એમાં દાદાને જ ના દર્શન કરવા. કેમ કે દાદા ચમત્કારી છે, સંખેશ્વર દાદા ત્યાં ચમત્કારી છે. એની ટેવ પડી ગઈ છે. શું કરે? બાજુમાં ભગવાન એમ બેઠા હોય પણ એ પણ એ સ્થિતિને પામેલા છે, પણ નહીં એટલો ભેદ પણ ત્યાં તમે કર્યો, ત્યાં તમે હરિયતને ઓળખી શક્યા. એવી રીતે પરમાત્મા પ્રયાસ કરશો તો ક્ષણે ક્ષણે ભૂલ કરીએ છીએ, પછી ક્ષણે ક્ષણે ભાવ મલમ ન હોય તો શું કરે? બીજું શું હોય? અંતરની સ્થિતિએ તમે તમારા આત્મા પાસે જો પર પરિણતિને અનુલક્ષીને પ્રત્યેક જો ક્રિયા થતી હોય તો તમારા જ્ઞાન સ્વભાવ પાસે તમે આશા શું? તો આ વાત હજી પણ બીજા સેશનમાં શરૂ થશે, કેમ કે આપણને ગાથાઓ નથી સમજવી, આપણે આપણા આત્માને સમજવી છે. ગાથાઓ પૂરી નથી કરી, આ અનંત કાળની પરિપાટી જે ભવભ્રમણની છે તે પૂરી કરવી છે. એટલે ચાલવા દો એને માત્ર. જેટલું ચલાશે જ્ઞાન તેટલું જ્ઞાનને નિર્બળ થવાનો એવો યોગ પ્રાપ્ત થશે. તેમાં કોઈક યોગ એવો આવી જાય કે મન વચન કાયાના પ્રવર્તતા યોગો વટી અને ઉપયોગ જે છે તે કામે લાગે એવું આપણને કરવાનું છે. વિશેષ